પ્રેઝ ધ લોર્ડ. મારા મેસેજનું આજનું ટાઇટલ છે દેવના રાજ્યના 7 આશીર્વાદ. બોલો હાલેલુયા. જોરથી બોલજો હાલેલુયા. ભલે તમારો અનમ્યુટ રાખો પણ તમે હાલેલુયા બોલજો. દેવના રાજ્યના 7 આશીર્વાદ એ આજનો મારો મેસેજ છે. અને એની માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધા દ્રષ્ટાંત આપે છે દેવના રાજ્ય વિશે. અને મને જે વિષય આપવામાં આવ્યો છે કે લુકને લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય એની 11 થી 32 કલમની અંદર, અને આપણે બહુ સારી રીતે આખો દાખલો જાણે છે, ઉડાવ દીકરાની વાર્તા. બધાને આપણને ખબર છે ઉડાવ દીકરાની વાર્તા. અને આ ઉડાવ દીકરાની જે વાર્તા છે એના પર હું તમારી આગળ 2 બાબત ખાસ કહેવા માંગુ છું કે જ્યારે પણ આ પોર્શન તમે વાંચો, આ વિભાગ વાંચો ઉડાવ દીકરાનો, તો 2 બાબત ખાસ ધ્યાન રાખજો કે નંબર 1, જન્મથી પાપી વ્યક્તિના માટે આ દાખલો છે. કોના માટે છે? જન્મથી પાપી વ્યક્તિના માટે આ આખો દાખલો પ્રભુ ઈસુ ખ્રિસ્તે બતાવ્યો છે. અને નંબર 2, આની અંદર બીજી બાબત છે કે જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યા પછી પાછો પડી ગયો છે એના માટે બી આ આખો પોર્શન છે. બોલો હાલેલુયા. કે જે લોકો જન્મથી પાપી, આપણે બધા જ રોમી 3:23 પ્રમાણે જન્મથી શું છીએ? પાપી છીએ. બધા જ પાપી છે. અને પાપની શરૂઆત ક્યાંથી થઈ? એદનવાડીથી થઈ. એદનવાડીની અંદર આ દીકરો હતો જેનું નામ છે ઉડાવ દીકરો, જેનું નામ છે આદમ. એ આદમ દેવની પ્રતિમા હતી, દેવે બનાવેલો હતો, દેવના રાજ્યમાં હતો. હા, ત્યાં હતો એદનવાડીની અંદર. એદન એટલે શું? એદનનો અર્થ શું થાય છે? ગોડ્સ પ્રેઝન્સ. એદનનો અર્થ થાય છે દેવની હાજરી. દેવની હાજરીમાં રહેનાર એ આદમ, એણે પાપ કર્યું, એ પડી ગયો અને બાપના ઘરેથી ચાલ્યો ગયો. બરાબર છે. અને નંબર 2, કે જે વ્યક્તિ આજે આપણે પૃથ્વી પર જોઈએ છે, ઘણા બધા લોકો જીવન સોંપે છે, પણ જીવન સોંપ્યા પછી જીવનમાં પ્રશ્નો આવે છે, પરીક્ષણો આવે છે, મુશ્કેલી આવે છે, ત્યારે શું થાય છે? પાછા પડી જાય છે. આ 2 બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. પણ જે દેવનું રાજ્ય છે, એ દેવનું રાજ્ય પૃથ્વી પર એક આત્માની બહુ કાળજી લઈ રહી છે. ભલે એ પાપી છે કે પછી વિશ્વાસી છે કે ખ્રિસ્તી છે કે કોઈ પણ ધર્મનો છે, સ્વર્ગ એક આત્માની કેર કરે છે, એક આત્માને બચાવવા માંગે છે. બોલો હાલેલુયા. અને એ દેવનું રાજ્ય બહુ મોટા આશીર્વાદો આપવા માંગે છે. 7 પ્રકારના આશીર્વાદ છે. તો આ દેવનું રાજ્ય ક્યારે આવ્યું? કોણ લાવ્યું? આપણે જાણીએ છીએ કે આદમે પાપ કર્યું ને પાપના કારણે પૃથ્વી પર ભયંકર ભ્રષ્ટતા થઈ ગઈ ને આપણે જોઈએ છીએ કે નૂહનો જમાનો આવ્યો અને નૂહના જમાનામાં દેવે કીધું બહુ જ ભયંકર પાપની પરાકાષ્ઠા વધી ગઈ છે. દેવે નિર્ણય લીધો કે નહીં? દેવે નિર્ણય કે હવે હું આ પૃથ્વીને શું કરી નાખીશ? બધાને મારી નાખીશ. પણ ત્યાં એક વ્યક્તિ મળી, એક જ વ્યક્તિ, એનું નામ છે નૂહ. અને નૂહ દ્વારા આખી સૃષ્ટિને શું કરી? પાછી બચાવી લીધી. પાછા બધા તૈયાર થયા, પણ પાપ તો વધતું જ ગયું. એમાંથી તો કોઈ છૂટકો મળ્યો નહીં. કારણ કે જે દિવસે આદમ અને હવાએ પાપ કર્યું, બહુ ધ્યાનથી સાંભળજો, કેમ દેવના રાજ્યની જરૂર છે એની શરૂઆત તમે વિચાર કરો પહેલેથી જ, કે જે દિવસે આદમ ને હવાએ પાપ કર્યો ત્યારે દેવે એ લોકોને એદનવાડીમાંથી કાઢી મૂક્યા. પણ કાઢ્યા તે પહેલા જ્યારે યહોવાએ આદમ ને હવાને ઉત્પન્ન કર્યા ત્યારે એ લોકોને આશીર્વાદો આપેલા. ઉત્પત્તિનું પુસ્તક એનો 1લો અધ્યાય 26મી કલમમાં કહે છે કે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યો. 27મી કલમમાં કહે છે તેઓને નર નારી બનાવે. એટલે આદમ હવા અને પછી મનુષ્ય થવાના હતા તે નર નારી બનાવે. અને 28મી કલમમાં કહે છે કે દેવે તેઓને આશીર્વાદ આપ્યો. દેવે એ લોકોને શું કર્યો? આશીર્વાદ આપ્યો. કેટલા આશીર્વાદ આપ્યા એવું કંઈ લખ્યું નથી, પણ હું મારા સર્ચ પ્રમાણે, મારા અભ્યાસ પ્રમાણે, આજની પરિસ્થિતિ પ્રમાણે 5 આશીર્વાદ આપ્યા. કેટલા આપ્યા? 5. બોલજો બધા. નંબર 1, મારી પાછળ બોલજો. નંબર 1 આત્મિક. કયો આશીર્વાદ? આત્મિક. નંબર 2 કૌટુંબિક. નંબર 2 કૌટુંબિક. નંબર 3 સામાજિક. બોલો સામાજિક. નંબર 4 શારીરિક. બોલો શારીરિક. અને નંબર 5 આર્થિક. આ 5 આશીર્વાદ હતા એદનવાડીની અંદર. દેવના રાજ્યના, દેવની હાજરીના 5 આશીર્વાદ હતા. આત્મિક, આદમ રોજ વાત કરતો હતો દેવની સાથે, એ હાજરીની અંદર હતો કે નહીં? નંબર 2 કૌટુંબિક, આદમ હવા અને પાછળ દેવની યોજના હતી કે કુટુંબ બને અને કુટુંબ દ્વારા પૃથ્વી પર શું થાય? એ લોકો ભરપૂર થાય.
નંબર 3, સામાજિક, એક સમાજ ઉત્પન્ન થાય પૃથ્વી પર, આ 2 દ્વારા. નંબર 4, એ લોકો પાસે શું હતું? શારીરિક તંદુરસ્ત હતા, એ લોકો બીમાર નહોતા. આદમ રાત્રે નહોતો કહેતો હવાને માથું બહુ દુખે છે, લાય મને પેલી ગોળી આપ કે પેલું આપ કે પગ દબાય, એવું કહેતા ના, કશું નહોતું. એ લોકો બ્લેસેડ હતા, શારીરિક તંદુરસ્તી હતી. અને નંબર 5, એ લોકો પાસે આર્થિક આશીર્વાદ હતો. એ લોકોને નોકરી ધંધો કરવો પડતો નહોતો. જે કંઈ પણ ખાવું હોય એદનવાડીની અંદર એ લોકો બધી જ સારી ફેસિલિટીમાં એ લોકો જે ખાવું એ ખાતા હતા. બોલો હાલેલુયા. પણ ત્યાં એક કલમ પૂરી નથી થતી. પહેલો અધ્યાય 28મી કલમ પૂરી નથી થતી. બહુ ધ્યાનથી સાંભળજો. પહેલો અધ્યાય બાઇબલ ખોલીને જોજો અંદર કે ભાઈ હું બોલું છે સાચું છે કે નહીં. જ્યારે બી કોઈ પણ પ્રભુના સેવક મેસેજ આપે ને બાઇબલમાંથી જોવાનું યાદ રાખજો. કારણ કે અત્યારે છે ને બહુ જ બધા ફૂટી નીકળ્યા છે, યાદ રાખજો. બહુ બધા ફૂટી નીકળ્યા છે, ઘરે ઘર ભરી રહ્યા છે બાઇબલ લઈને. બી એલર્ટ. દરેક પીળું સોનું નથી હોતું. મંડળીને ઈશ્વરે આત્મા પારખવાનું દાન આપ્યું છે. ધ્યાનથી સાંભળજો. એટલે અહીંયા પહેલો અધ્યાય અને 28મી કલમમાં લખ્યું છે કે દેવે તેઓને આશીર્વાદ આપ્યો અને આશીર્વાદ દીધા પછી 5 બાબત કીધી. બહુ જ ધ્યાનથી સાંભળજો. દેવના રાજ્યનું જે આશીર્વાદ કેવી રીતે ચાલ્યો ગયો અને કેવી રીતે આપણી પાસે આવ્યો એ આજનો મારો મેસેજ છે. અને એ તમારા વિષયમાં માફી, કૃપા, માફી. પણ એની એક પ્રોસેસ છે, કેવી રીતે કૃપાને માફી આવે છે. તો એ પહેલો અધ્યાય 28મી કલમમાં કહે છે કે દેવોએ તેઓને આશીર્વાદ દીધો અને કહે છે દેવે તેઓને કહ્યું નંબર 1, સફળ થાઓ. આ 5 જે આશીર્વાદ આપેલા, આત્મિક, કૌટુંબિક, સામાજિક, શારીરિક, આર્થિક, એ આ બધા જ આશીર્વાદમાં શું કહે છે? તમે સફળ થાઓ, આત્મિક રીતે સફળ થાઓ, બધી રીતે સફળ થાઓ. પછી નંબર 2 કહે છે વધો, આત્મિક રીતે વધો, કૌટુંબિક રીતે વધો, સમાજ વધો, વૃદ્ધિ પામો. પછી નંબર 3 કહે છે પૃથ્વીને ભરપૂર કરો. આદમ અને હવાને બનાવીને કહે છે ચલો મેં તમને મૂક્યા છે, આખી પૃથ્વીને ભરપૂર કરો. અને નંબર 4 કે છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તેને વશ કરો. શું કીધું? તેને વશ કરો. અને પછી શું કીધું કે અને સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા પ્રાણીઓ પર અમલ ચલાવો. આદમ અને હવા, આદમ યુ આર કિંગ, અમલ ચલાવો. પણ તે પહેલા એમ કીધું આ પૃથ્વીને વશ કરો. બહુ જ ધ્યાનથી સાંભળજો. આ આશીર્વાદ અને આ બનાવ્યું ને એ શેતાનને ગમ્યું નહીં. એટલે શેતાન ગયો અને એ લોકોની આખી સ્ટોરી આપણે જાણીએ છીએ 3જા અધ્યાયમાં. અને એ લોકોની પાસેથી આ બધા જ આશીર્વાદો લઈ લીધા. અને જે યહોવાએ કીધેલું આદમને કે તું વશ કર, શેતાને એને વશ કરી લીધો. શું થયું? શેતાને એને વશ કરી લીધો. અને વશ કર્યા પછી પાપ આવ્યું અને દેવે એમને કીધું ગેટ આઉટ, કાઢી મૂક્યા. એદનવાડીમાંથી કાઢી મૂક્યા. દેવના રાજ્ય, દેવની હાજરીમાંથી એ લોકોને કાઢી મૂક્યા. અને ત્યારબાદ પૃથ્વી પર પાપની પરાકાષ્ઠા વધતી ગઈ અને 4000 વર્ષ થઈ ગયા. અને 4000 વર્ષ સુધી શેતાન પૃથ્વી પર રાજ કરતો હતો. યાદ રાખજો, કરે છે નહીં, કરતો હતો. પણ પ્રભુ ઈસુનો આપણે બહુ આભાર માનીએ. બોલો હાલેલુયા. હવે આવતા મહિને નાતાલ આવે છે. અને એ નાતાલ એ શું છે? નાતાલ એ તારો નથી. મારો યુટ્યુબ પર મેસેજ સાંભળજો. નાતાલ એટલે શું? ઘણા બધા મારા યુટ્યુબ પર નાતાલ એટલે કે તારો નથી, નાતાલ એટલે ક્રિસમસ ટ્રી નથી, નાતાલ એટલે ક્રિસમસ ફાધર નથી. આ તો કોમર્શિયલ બનાવી દીધું છે. નાતાલનો ખરો અર્થ યશાયા પ્રબોધકનું પુસ્તક કાઢો. યશાયા પ્રબોધકનું પુસ્તક. આ કૃપા અને માફી ક્યાંથી આવી એની પ્રોસેસ તમને બતાવજો. દેવનું રાજ્ય ચાલ્યું ગયું, દેવનું રાજ્ય પાછું આવ્યું છે. અને દેવનું રાજ્ય આજે ખ્રિસ્તીઓને નહીં, આખા વિશ્વના આશીર્વાદ આપવા માટે તૈયાર છે. બોલો હાલેલુયા. અને એ આશીર્વાદ શું છે હું તમારી આગળ બતાવું છું. આજનો મારા મેસેજનું ટાઇટલ છે દેવના 7 આશીર્વાદો, દેવના રાજ્યના 7 આશીર્વાદો. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 9મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમ વાંચો. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 9મો અધ્યાય અને 6ઠ્ઠી વાંચો વિદ્વાનટી. યશાયા 9 અને 6 પ્રભુનું વચન આ પ્રમાણે છે. 9 અને 6 કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે,
તેની ખાન પર રાજ્યાધિકાર રહેશે આમેન. અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. આમેન. આપણે સારું છોકરો ઉતર્યો છે, પુત્ર આપવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજથી 2000 વર્ષ પહેલા જે પાપની પરાકાષ્ઠાથી આખી પૃથ્વી ભરપૂર થઈ ગયેલી, શેતાને વશ કરી દીધેલા, આત્માનો નાશમાં લઈ જતો હતો, એવા સમયની અંદર સ્વર્ગમાંથી રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નીચે આયા, દેવનું રાજ્ય લઈને. બોલો હાલેલુયા. અરે જોરથી બોલજો હાલેલુયા, હાલેલુયા. અહીંયા શેતાને પૃથ્વીને વશ કરી દીધી. અને આવા સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું લઈને આયા ખબર છે? દેવનું રાજ્ય, તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે. બોલો હાલેલુયા. રાજ્યનો અધિકાર સ્વર્ગમાંથી લઈને નીચે આયા. અને આઈને જ્યારે એમણે પહેલો જ મેસેજ આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની 30 વર્ષ સુધી પોતાના મા બાપની જોડે એ રહ્યા, આજ્ઞા પાલનમાં રહ્યા. અને જ્યારે સમય આવ્યો, યોહાન બાપ્તિસ્માથી બાપ્તિસ્મા પામ્યા. અને બાપ્તિસ્મા પામ્યા પછી જ્યારે 30 વર્ષે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની સેવાની શરૂઆત કરી, એ સ્ટેટમેન્ટ કયું હતું? પહેલો શબ્દ કયો હતો? પહેલું વાક્ય કયું હતું એમના પ્રચારનું? જેમ આપણે પ્રચાર કરવા જઈએ, નિકુલ સાહેબને આપણે કહી બી તો આપણે પહેલે પ્રેઝ ધ લોર્ડ, આપણા મુખમાંથી શું નીકળે? પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રચારનો પહેલો શબ્દ અને પહેલો વાક્ય માથીની સુવાર્તા, એનો 4થો અધ્યાય અને એની 17મી કલમ વાંચો. માથીની સુવાર્તા 4થો અધ્યાય અને એની 17મી કલમ વાંચો. કલમ પ્રભુનું વચન. ત્યાંથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું. આમેન. પસ્તાવો કરો, રિપેન્ટ. આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી દેવનું રાજ્ય લઈને આવ્યા છે. અને આ દેવના રાજ્યનો આશીર્વાદ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીને નહીં, આખા વિશ્વને એક આત્માને માટે લઈને આવ્યા છે અને એમને બચાવવા માંગે છે. તો આ દેવનું રાજ્ય શું છે અને દેવના રાજ્યના આશીર્વાદો શું છે? લાવો આપણે શરૂઆત કરીએ. મેં પ્રસ્તાવના આપી કે ક્યારે દેવનું રાજ્ય આવ્યું, એની શરૂઆત, અને હવે દેવના રાજ્યના આશીર્વાદ બતાવું છું. જે મને વિષય આપવામાં આવ્યો છે, ઉડાવ દીકરા પર ડિમ્પલભાઈ તમારે બોલવાનું છે. આ ઉડાવ દીકરા જ્યારે બી તમે બાઇબલ વાંચો તો 2 બાબત ફરીથી કહું છું કે 2 બાબત ખાસ ધ્યાન રાખજો કે આ ઉડાવ દીકરો નંબર 1 આદમ છે. પહેલો આદમ કે જે બાપના ઘરમાંથી ચાલ્યો ગયો. અને બીજો જે છે, એનો અર્થ થાય છે કે જે વ્યક્તિએ પોતાનું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું છે અને પાછો પડી ગયો છે, એનો દાખલો છે. એટલે 2 વ્યક્તિ, 2 પ્રકારની વ્યક્તિ જે અહીંયા આપણામાં બેઠી છે, 2 પ્રકારની વ્યક્તિ આ પૃથ્વી પર, 2 પ્રકારની વ્યક્તિ છે. એક જન્મથી પાપી અને બીજી જીવન સોંપ્યા પછી પાછી પડી ગયેલી વ્યક્તિ, એ પાપી, પાછો પડી ગયો. તો આ 2 વ્યક્તિને દેવના રાજ્યનો પહેલો આશીર્વાદ શું છે? એનો શબ્દ હું 7 શબ્દ લઈશ. 7 શબ્દ. નંબર પહેલો શબ્દ છે પ્રેમ. બોલો હાલેલુયા. પ્રેમ, લવ. યોહાન 3:16 કે છે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રેમ, આગાપે પ્રેમ. એ જગતનો પ્રેમ બહુ જુદો હતો. શેતાને લોકોને આંખો બંધ કરી નાખી, ભરમાઈ નાખ્યા અને લોકોને ખોટો પ્રેમ બતાવી દીધો. કે શેતાન જુઠ્ઠો છે અને શેતાન જુઠ્ઠો ને જુઠ્ઠાનો બાપ છે. માટે જ જ્યારે પ્રેમની વ્યાખ્યા થાય તો એક દેવનો પ્રેમ અને એક શેતાનનો પ્રેમ. માટે શેતાનના પ્રેમ માટે યોહાનનો પહેલો પત્ર એનો 2જો અધ્યાય એની 15-16 કલમમાં શું કહે છે ખબર છે? જગત પર ને જગતના વાના પર પ્રેમ ના રાખો. કારણ કે આ જગતમાં શું છે ખબર છે? દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર. અને આ 3 પાપ દ્વારા લોકોને પ્રેમ 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 કરીને શૈતાન લોકોને મૂર્ખ બનાવીને, લોકોની આંખો આંધળી કરીને આ 3 ભયંકર પાપની અંદર, અને અત્યારે તો આ પાપ વધારે ફૂલ્યું ફાલ્યું છે. દેહની વાસના, વ્યભિચાર ભયંકર. અહીં અમેરિકામાં રહીએ છીએ, ભયંકર વ્યભિચાર છે. અહીંયા
ભયંકર. કેમ દેવના રાજ્યની જરૂર છે? કારણ કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સોન, બહુ જલ્દી આવી રહ્યા છે અને પૃથ્વી પાપથી ભરેલી છે. યશાયા 24 કે છે કે આ પૃથ્વીને પ્રભુ ફિનિશ કરવાના છે. પૃથ્વી ખાલી કરાશે જ કરાશે અને લૂંટાશે જ લૂંટાશે. 5મી કલમમાં કે છે યશાયા 24:5. કેમ? કારણ કે જે દે લોકોએ શું કરે છે? વિધિનો અનાદર કર્યો છે, નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને સનાતન કરાર તોડી કાઢ્યો છે. પુરુષ પુરુષની સાથે લગ્ન કરે છે, સ્ત્રી સ્ત્રીની સાથે લગ્ન કરે છે, વ્યભિચાર જાનવરોની સાથે કરે છે. ભયંકર પાપની પરાકાષ્ઠા વધી ગઈ છે સાહેબ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે. માટે આજે જગતનો પ્રેમ નહીં, એ ખોટા વ્યભિચારનો પ્રેમ નહીં, દેવના પ્રેમની જરૂર છે. બોલો હાલેલુયા. એ દેવના રાજ્યનો પ્રેમ. અને એ પ્રેમ શું છે? દરેક પ્રેમની અંદર સ્વાર્થ છે, દરેક પ્રેમની અંદર વાસના છે, દરેક પ્રેમની અંદર નુકસાન છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સેક્રિફાઈસ છે. બોલો હાલેલુયા. અર્પણ છે એમનું પોતાનું. રોમિયોનો પત્ર 5મો અધ્યાય 6-7 કલમમાં કે છે, 6-7-8 કલમમાં કે જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારો મરણ પામ્યો. કોઈ એક માણસ કદી સારા માણસને માટે મૃત્યુ પામે, ન્યાયને માટે બધા જ મરવા તૈયાર થાય, પણ આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. એમ કરવામાં દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો છે. બોલો હાલેલુયા. જ્યાં બેઠા છો ત્યાં નંબર 1, દેવના રાજ્યનો પહેલો આશીર્વાદ છે પ્રેમ. આગાપે પ્રેમ, દેવનો પ્રેમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મથી પાપી વ્યક્તિ હોય કે પાછો પડી ગયેલો આત્મા વ્યક્તિ હોય, આજે બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને એવો જ પ્રેમ કરે છે. બોલો હાલેલુયા. આ ઉડાવ દીકરાનો જે દાખલો છે, એમાં ઉડાવ દીકરો જ્યારે પોતાના બાપના ઘરે આવે છે, હું 7 બાબત આ ઉડાવ દીકરા પરના બાઇબલના રેફરન્સથી તમને રેવેલેશન બતાવું છું. રેવેલેશન, નવું પ્રકટીકરણ. એ ઉડાવ દીકરો લુકને લખેલી સુવાર્તા 15મા અધ્યાયમાં લખ્યું છે કે જ્યારે પોતાના બાપના ઘરે આવ્યો, 20મી કલમમાં, પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘણે વેગળે હતો, એટલામાં તેના બાપે તેને દીઠો. બાપે દીઠો એટલે બાપની નજર પોતાના દીકરા પ્રત્યે પ્રેમની નજર છે. બોલો હાલેલુયા. દીકરો ગમે તેવો છે, દીકરો ગમે તેવો પાપી છે, પણ બાપ જ્યારે દીકરાને જોવે છે એ પ્રેમની દ્રષ્ટિથી જોવે છે. જગતના બાપ, જગતની માં કદાચ ભૂલી જાય, વિસરી જાય, બાળકોને ઘરમાંથી કાઢી મૂકે, પણ આ સ્વર્ગીય બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? હું કદી તને કાઢી મૂકીશ નહીં. હેબ્રી 13:5 કે છે, હું તને મૂકી દઈશ નહીં. એ દીકરો જ્યારે આવ્યો, બાપે દીઠો. દીઠો એટલે કે જોયો. કઈ દ્રષ્ટિથી જોયો? પ્રેમની દ્રષ્ટિથી. બોલો હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પ્રેમ લઈને આવ્યા છે અને પ્રેમ પાપીઓને કરે છે, પાપને ધિક્કારે છે. પાપને ધિક્કારે છે અને પાપીઓને પ્રેમ કરે છે. પહેલો દેવના રાજ્યનો અર્થ છે પ્રેમ. પહેલો બ્લેસિંગ છે પ્રેમ. ઘણી બધી વખત ઘણા લોકો મારી પાસે પ્રાર્થના કરાવે છે, એકલવાયું જીવન છે, દગો થયો છે, મુશ્કેલી થઈ છે, પ્રભુ ઈસુ બહુ વિશ્વાસમાં છું, ડિમ્પલભાઈ હું બહુ પ્રાર્થના કરું છું વગેરે, મને કોઈ પ્રેમ કરતું નથી, મને આમ નથી તેમ નથી. એના માટે કલમ બતાવો, વાંચો. થેસ્સલોનિકાનો પત્ર હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો કે સમય જાય ને એટલે મારે ફટાફટ વાંચવું પડશે. બીજો થેસ્સલોનિકા 2 અધ્યાય 13મી કલમમાં કે છે, પણ ભાઈઓ તમે પ્રભુને પ્રિય છો. બોલો હાલેલુયા. નિકુલભાઈ તમને કોઈ પ્રેમ કરે કે ના કરે, દાખલો આપું છું, તમારા પત્ની પ્રેમ કરે કે ના કરે, તમારા બાળકો પ્રેમ કરે કે ના કરે, આ દુનિયા પ્રેમ કરે કે ના કરે, મારા પાદરી સાહેબ મારી સામું જોતા જ નથી, પ્રેમ કરે કે ના કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તમે દેવને પ્રિય છો. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ને મને પ્રેમ કરે છે. આપણે જેવા છે તેવા, આપણે ખરાબ છીએ, આપણે દુષ્ટ છે, આદમ ભયંકર જે પાપમાં પડી ગયો છે, છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે માય સન પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ દીકરો આવ્યો છે મારો,
હું કેટલા વખતથી રાહ જોઈને બેઠો છું, 4000 વર્ષથી રાહ જોઈને બેઠો છું. મારો દીકરો મારું ઘર છોડીને ચાલ્યો ગયો છે. પણ એ બાપ, એની જે દ્રષ્ટિ છે કે છે દીઠો. નંબર 1, દેવના રાજ્યનો પહેલો આશીર્વાદ, દેવની નજર પ્રેમની નજરથી જોઈ રહ્યા છે. કેટલા બધા આત્માઓ નાશમાં જઈ રહ્યા છે. જાય છે કે નહીં? કેટલા બધા નાશમાં જઈ રહ્યા છે. કદાચિત આપણે કહી દઈએ કે આ બધા નાશ પામે તો સારું. ઘણી વખત મા બાપ કંટાળી જાય છે ને બાળકોથી, ભયંકર પાપમાં હોય છે એટલે બાળકોથી કંટાળે. એના કરતા જન્મ્યો ના હોત તો સારું, આ મરી જાય તો સારું. પણ હજકીએલ 33 જેમાં વાંચો ત્યાં શું લખે છે 11-12 કલમમાં, દુષ્ટના મોતથી મને કઈ આનંદ થતો નથી. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દેવનું રાજ્ય એ આજે પૃથ્વી પર પ્રેમ પ્રસારી રહ્યું છે. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ, ફરીથી બોલું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દેવના રાજ્યનો આશીર્વાદ છે એમાં પ્રેમ એ આગાપે લઈને આજે ફરી રહ્યા છે. છે કોઈ એવી કોઈ વ્યક્તિ છે કે જેને પ્રેમ નથી મળતો? નિરાશ છે, દુઃખી છે, બીમાર છે, પાપમાં છે, ભ્રષ્ટ. માણસ કેમ પાપ કરે છે? પોતાનું દુઃખ ભૂલવા માટે. માણસ પાપ કેમ કરે છે? કેમ દારૂ પીવે છે? કેમ વ્યભિચાર કરે છે? ઘણી બધી વખત એ લોકો પોતાનું દુઃખ ભૂલવા માટે, એકલવાયાને દૂર કરવા માટે એવા નેગેટિવ વિચારોથી શેતાન એ લોકોનો કંટ્રોલ લઈ લે છે કે હવે દારૂ પી, આ કર, તે કર. ભલે ગમે તેવા છે, બાપ કે છે વેલકમ માય હોમ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એને જોયો, દીઠો પ્રેમની દ્રષ્ટિ. નંબર 2, બીજો પ્રિન્સિપલ શું છે? હું 7 બાબત કહીશ. નંબર 2, એ જ લુકની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય એની 20મી કલમમાં, આ 20મી કલમમાં 3 પ્રિન્સિપલ તમારી આગળ બતાવું છું, 3 બ્લેસિંગ બતાવું છું. એ 15મો અધ્યાય અને 20મી કલમમાં આગળ કે છે એણે એને દીઠો અને કે છે એને દયા આવી. બોલો હાલેલુયા. દેવના રાજ્યનો બીજો અર્થ થાય છે, બીજો આશીર્વાદ છે દયા. દયાને ઇંગ્લિશમાં કહેવાય છે મર્સી. મર્સી અને ગ્રેસ આ 2 અલગ શબ્દો છે. હું તમારી આગળ બતાવું છું, આગળ આવશે, બહુ ધ્યાનથી સાંભળજો. દયા. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દરેક આત્મા પર દયા આવી રહી છે. એવું નહીં કે આ વ્યક્તિ ખાલી યહૂદી લોકો, નહીં. પ્રકટીકરણ 5 અને 9 વાંચજો. પ્રકટીકરણ 5 અને 9 અને 1 કોરિન્થી 6:19-20 શું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના રક્તથી આપણને ખરીદી લીધેલા છે. 1 કોરિન્થી 6:19-20 કહે છે તમે પોતાના નથી, તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. પણ પ્રકટીકરણ 5 અને 9મી કલમમાં કે છે ઈસુ ખ્રિસ્તના લોહીથી દરેક કુળના, દરેક ભાષાના, દરેક દેશના અને દરેક રાષ્ટ્રના, એક પૃથ્વી પરના તમામ લોકોના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોહી વેવડાયું છે અને ત્યાં લખ્યું છે વેચાતા લીધા છે. બોલો હાલેલુયા. ભલે એ ડ્રગ્સ લે છે કે ભલે વ્યભિચાર કરે છે કે ભલે ગમે તે કરે છે. હું નાઇટમાં જોબ કરું છું, મારી શિફ્ટ છે નાઇટમાં 11 થી સવારના 7. મોટેલમાં મેનેજર છું નાઇટ શિફ્ટમાં. બહુ જ ખરાબ મોટેલ છે, ફ્રેન્ચાઇઝીસ નથી, બહુ મોટી મોટેલ છે, જબરજસ્ત, બહુ મોટી લેન્ડમાં, 50 રૂમ છે, આખી સરાઉન્ડિંગમાં, બિલ્ડિંગ નથી, આમ સરાઉન્ડિંગમાં બેઠી મોટેલ છે. ડ્રગ એડિટર ભયંકર આવે છે, પ્રોસ્ટિટ્યુટ ભયંકર, જેને આપણી ભાષામાં કહે ને વેશ્યાઓ ભયંકર આવે છે. જ્યારે એ લોકો આવે છે ને, અમુક તો એવા ડ્રગ્સથી લબડી ગયેલા, તમે બધા નહીં જોયા, તમે ઇન્ડિયામાં રહો છો પણ તમે એવા નહીં જોયા હોય, એટલું બધું ડ્રગ્સ લે છે ને, આમ કમરથી વળી ગયો, એ લોકોને ભાન બી ના હોય, ચાલી બી ના શકે. દારૂડિયા તો શું રહ્યા, એનાથી બી ભયંકર. અને એ લોકો આવે, હું મારી ઓફિસમાં બેઠો આરામથી સોફા પર, આમ પસાર થાય ત્યારે હું હાથ કરીને એ લોકો માટે પ્રાર્થના કરું. હું એ લોકો માટે પ્રાર્થના કરું, પ્રભુ ઈસુ આ લોકોનું શું? તમે વિચાર કરો કે શેતાને કેવા લોકોને ભયંકર આંધળા કરી નાખે છે પાપ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકો પર દયા કરે છે, હજુ દયા કરે છે. હું ઘણા બધા રેફરન્સ તમારી આગળ બોલી જાઉં દયાના બાઇબલમાં. ત્યાં લખ્યું છે લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 36મી કલમ
કે પ્રભુ ઈસુને ટોળાને જોઈને દયા આવી. તા દયા લખી છે, દયાનો બીજો અર્થ થાય છે કરુણા. દયા આવી કારણ કે એ લોકો પાળક વગરના ઘેટા જેવા છે, કારણ કે શેતાન એ લોકોના પાળક છે, ગેરમાર્ગે દોરે છે. આજે સ્વર્ગ જોઈ રહ્યું છે કે કેટલા લોકો ડ્રગ્સમાં અને પ્રોસ્ટિટ્યુશનમાં અને ભયંકર નશામાં લોકો પડી રહ્યા છે. સ્વર્ગને દયા આવે છે, દેવના રાજ્યને દયા આવે છે. અને દેવનું રાજ્ય પૂછવામાં આવ્યો ક્યાં છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું દેવનું રાજ્ય તમારામાં છે. એક આત્માના માટે જેણે જીવન સોંપ્યું છે, પ્રાર્થના કરો સાહેબ, કારણ કે દેવનું રાજ્ય મારામાં છે. મારામાંથી એ પ્રેમ, મારામાંથી એ દયા બહાર જવી જોઈએ. બોલો હાલેલુયા. શું થયું કે જે પાળક વગરના ઘેટા સમાન. લુકને લખેલી સુવાર્તા 10:33 કલમ, કે લુકને લખેલી 10મા અધ્યાયમાં લખી 33મી કલમમાં શું લખ્યું છે કે લૂંટારાએ લૂંટી લીધો, માર્યો, યરોખોમના જગ્યાએ જતો હતો, કે જે ત્યાં પાળક ગયો અને લેવી ગયો અને બધાય ગયા, પણ ત્યાં સમરૂની આવ્યો, એના દયાઈ કરુણાઈ. બોલો હાલેલુયા. આજે શેતાન લૂંટી રહ્યો છે, મારી રહ્યો છે, આત્માઓને નાશમાં લઈ જઈ રહ્યો છે. યોહાન 10:10 કે છે ચોર ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી આવતો નથી. આ એ ચોર પેલા યરોખો પાસે જતો માણસ હતો, એને લૂંટી લીધો, એને માર્યો. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાખલાથી બતાવે છે કે હું ભલો સમરૂની છું, અને ત્યાંથી પસાર થયો. પ્રાર્થના કરો તમારી અંગત પ્રાર્થનામાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે જેમ દાખલામાં બતાવ્યો એ સમરૂની પસાર થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ઘરમાં થઈને પસાર થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી મંડળીમાં પસાર થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા શહેરમાંથી પસાર થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા રાજ્યમાંથી પસાર થાવ અને આખા વિશ્વમાંથી પસાર થાવ. કેમ કે શેતાન લોકોને મારી રહ્યો છે, લૂંટી રહ્યો છે અને નાશમાં લઈ જઈ રહ્યો છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમરૂનીને કરુણા ઉત્પન્ન થઈ, એ કરુણા, એ દયા એ માણસને બચાવી લીધો. આજે એ તમારો પ્રેમ અને પ્રેમમાં રહેલી તમારી દયા અને કરુણાથી અમને બચાવી લો. બોલો હાલેલુયા. આ પ્રેયર રિક્વેસ્ટ આપું છું તમને. જ્યારે નિકુલભાઈ મને કીધું ડિમ્પલભાઈ તમારા મેસેજ આપવાનો છે, એ જ દિવસ ઓન ધ સ્પોટ બપોરે સુઈ ગયેલો આ મેસેજ હોલી સ્પિરિટે મને આપી દીધો. 7 સ્ટેપ. કે મારે 7 જ આવે છે, બધું 8મું આવતું જ નહીં, 6 નહીં આવતું, ખબર નહીં. પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા. એટલે મારા યુટ્યુબ પર મેસેજ જોતા 7 જોવા મળશે. 7 એ સંપૂર્ણતાની નિશાની છે. નંબર 3, માથીની સુવાર્તા 14:14 કે જે લોકો માદા હતા અને માદાઓને તેમની પાસે લાયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે, કે પ્રભુ ઈસુને માદાઓને જોઈને દયા આવી. આજે આત્મિક અને કૌટુંબિક રીતે આત્મિક અને સામાજિક રીતે આત્મિક અને શારીરિક રીતે કેટલા લોકો માદા છે. પ્રભુ ઈસુ અમારા પર દયા કરો. માર્ક 1:41 એક કોળિયો આવ્યો પ્રભુ ઈસુની પાસે. જૂના કરારમાં કોઢ તો શ્રાપ કહેવામાં આવે, મંદિરની બહાર અને પ્રજાની બહાર મૂકી દેવામાં આવે કોડિયાને, ખબર છે કે નહીં જૂના કરારમાં. પણ નવા કરારમાં કોઈ શ્રાપ નથી, કારણ કે નવા કરારમાં એની શરૂઆત થઈ છે. માર્ક 1:41 એ કોડિયો આવ્યો, બૂમ પાડવા લાગ્યો કે પ્રભુ ઈસુ મને સારું કર, જો તું ઈચ્છે, તું ચાહે તો મને શુદ્ધ કરી શકે છે. કારણ કે જૂના કરારનો કોડ અશુદ્ધ કહેવામાં આવતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, ભાઈ હું દેવનું રાજ્ય લઈને આવ્યો છું નીચે. મારી અંદર આગાપે પ્રેમ છે અને પ્રેમની અંદર હું આજે દયા અને કરુણાથી હું તને શુદ્ધ કરવા માંગુ છું. બોલો હાલેલુયા. અને દયા અને કરુણાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કોડિયાને શુદ્ધ કરી નાખ્યો. બોલો હાલેલુયા. દયા દયા. માથીની સુવાર્તા 20:34 કલમ, કે જે 2 આંધળા હતા, ઓ દાઉદના દીકરા અમારા પર દયા કરો, અમારા પર દયા કરો. કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમના પર દયા આવી. દેવના રાજ્યનો બીજો શબ્દ કયો કીધો મેં? દયા, મર્સી. અને મર્સી પછી નિકુલભાઈ આપેલો શબ્દ વિષયનો માફી. માફી, માફી અને કૃપા. કૃપા અને માફી એકદમ નથી આવતા. હું પ્રોસેસ બતાવું છું તમને.
ડાઇનિંગ ટેબલ પર બેઠા અને નિકુલભાઈના વાઈફ બહુ સરસ ખાવાનું બનાવીને આપે એટલે નિકુલભાઈ તો ઝાપટીને ઊભા થઈ ગયા. પણ એમના વાઈફ કહે છે તારીફ તો કરો, થોડી વખાણ તો કરો. નિકુલભાઈને એમના વાઈફ કે થોડા વખાણ તો કરો, તમે તો ઝાપટી લીધો, પણ આની પ્રોસેસ છે. 4 કલાકથી મહેનત કરું છું ત્યારે આટલું સારું ખાવાનું બન્યું. બોલો હાલેલુયા. માણસનું તારણ, માણસનો ઉદ્ધાર, માણસના આત્માનો બચાવ થયો એના માટે ફક્ત સિમ્પલ નથી, આ તો એક પ્રોસેસ છે. બોલો હાલેલુયા. નંબર 1 પ્રેમ. સ્વર્ગમાં પુકાર પડ્યો, કોણ જશે મારે સારું? કોણ જશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે હું આ રહ્યો, હું જઈશ. અને એકનો એક દીકરો નીચે આવ્યો. એ કતલ થવા માટે આવેલો નીચે, એ મરવા માટે આવેલો, કારણ કે આપણને જીવન મળે. બોલો હાલેલુયા. એ પ્રેમ લઈને આવ્યો, તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે, દેવનું રાજ્ય. પ્રેમ લઈને આવ્યો. એ પ્રેમનો ડબ્બો ખોલો. પેલા નહીં પ્લાસ્ટિકના મોટા ડબ્બાનો સેટ મળે છે ને, આ ડિમ્પલભાઈ 7 ડબ્બાનો સેટ લાયા છે. ખબર છે ને? ડબ્બાનો સેટ જોયો છે કે નહીં? બહેનોના હોય છે ને ડબ્બાનો સેટ, સ્કીમમાં જ આવે બધી. ક્યાં સાડી લો તો આ ડબ્બો સ્કીમ, સ્કીમ પ્રભુ ઈસુ બી સ્કીમમાં જ આપે છે મફત. બોલો હાલેલુયા. પ્રેમનો ડબ્બો ખોલો તો અંદરથી દયાનો ડબ્બો બહાર આવ્યો. બોલો હાલેલુયા. દયાનો ડબ્બો ખોલો તો અંદર ડબ્બો આવ્યો માફી. બોલો હાલેલુયા. માફી વાંચો એફેસીઓનો પત્ર 4 અધ્યાય 32મી કલમ વાંચો વિદ્વાનથી. હું પાણી પી લઉં ત્યાં સુધી. એફેસી 4 અને 32. જી 4 ને 32 પ્રભુનું વચન. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ તથા કરુણાળુ થાવ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. આમેન. માફી, દેવે માફી આપી. નંબર 3 આ ઉડાવ દીકરો જ્યારે આવ્યો, બાપે દીઠો એટલે પ્રેમની દ્રષ્ટિ. નંબર 2 બાપને દયા આવી. શું કર્યું? બાપને દયા આવી. પછી શું લે? બાપ દોડ્યો અને તેને ભેટ્યો અને ચૂમિયો કરી. 3 બાબત છે. બાપ દોડ્યો. ઉંમરવાળી વ્યક્તિ દોડે કદી? હા, રોબર્ટ અંકલ દોડે ઉંમરવાળી વ્યક્તિ? એ તો સ્પોર્ટ્સમાં મને ખબર છે, મારા આઈપી મિશનમાં સ્પોર્ટ્સમાં મજા આવતી હતી, પેલો કરતા હતા ડે 15મી ઓગસ્ટ. વૃદ્ધ માણસ ના દોડે, પણ દીકરો પાછો આવ્યો. દીકરો ચાલે છે, બાપ દોડ્યો. એટલા માટે દોડ્યો કે કદાચ શેતાન વિચાર મૂકીને પાછો લઈ જાય, મારો દીકરો પાછો ના જાય. બાપ દોડ્યો. બોલો હાલેલુયા. માફી માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી નીચે દોડીને આવ્યા છે. હાલેલુયા. એક પણ આત્મા નાશમાં ના જાય એના માટે દોડીને આવ્યો. પછી શું કર્યું? એને ભેટ્યો. અને નંબર 3 ચૂમિયો કરી. એનો અર્થ થાય છે બાપે દીકરાને માફી આપી. બોલો હાલેલુયા. જો ક્રૂર બાપ હોત, ક્રૂર ખરાબ બાપ હોત, તો બાપ દોડત નહીં, લાકડી લઈને જાત, સોટી મારત અને કાઢી મૂકત એને. પણ આ બાપ તો દયાળુ, કૃપાળુ, પ્રેમાળુ, રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ, જેનું નામ છે ઓનલી વન એન્ડ વન, જીસસ ક્રાઇસ્ટ. હાલેલુયા. એનો પ્રેમ લઈને આવ્યો, એને દયા લાવી, અને દયા આવીને પછી શું કર્યું? માફી આપી. માફી. કેવી માફી? જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે દિવસે જીવન સોંપો છો, કારણ કે જન્મથી આપણે બધા પાપી છીએ, જે દિવસે જીવન સોંપો છો, ગીત શાસ્ત્ર 103 અને 12મી કલમમાં કે છે, પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. બોલો હાલેલુયા. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીવન સોંપીએ છીએ, એ આપણા પાપ જોતો નથી કે ડિમ્પલે શું કર્યું. ડિમ્પલ મારી પાસે આવ્યો છે, એમાં જ પ્રભુ ઈસુને ઇન્ટરેસ્ટ છે. બધા પાપ ભૂસી નાખે છે. જેમ એક બોર્ડ, ટીચર બોર્ડ પર ભણાવતા હોય અને એક છોકરો આવીને બધા લીટા પાડે, એ ટીચર આવીને ડસ્ટરથી બધા લીટા લૂછી નાખે, બોર્ડ નવું કરી નાખે. બોલો હાલેલુયા. આ જયારે દીકરો આવ્યો, એ દીકરાને પૂછ્યું નહીં કે તે કાં કર્યું ને વેશ્યામાં પૈસા ઉડાય નહીં.
જૂની વાત નહીં, જે જૂનું હતું તે ગયું. હવે આપણે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છીએ. બોલો હાલેલુયા. મીખા પ્રબોધકનું પુસ્તક શું કે છે? મીખામાં બહુ ગજબ કલમ કે છે. મીખા 5:9 7 અને 18 મીખા 7 અને 18 કે છે, તારા જેવો દેવ ક્યાં છે કે જે પાપોની માફી આપે છે. આજે દુનિયામાં કોઈ કોઈને માફ ના કરે. કરે નિકુલ સાહેબ? કોઈને ના કરે, કોઈ ના કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે, આવો આપણે વિવાદ કરીએ, તમારા પાપ લાલ વસ્ત્રના જેવા હશે, હિમ સરખા શ્વેત થઈ જશે. યસાય 18. પહેલો યોહાન 1:9 કે છે, પહેલો યોહાન 1:9 શું કે છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. દેવના રાજ્યનો ત્રીજો આશીર્વાદ માફી. ઉડાવ દીકરાને માફી આપી કે નહીં? હા, બાપે દીઠો. નંબર 1, બાપે દીઠો પ્રેમની નજર. ખરાબ નજર બી હોઈ શકે, ગુસ્સાની નજર બી હોઈ શકે. હા, પણ બાપે દીઠો પ્રેમની નજર. નંબર 2, દયાઈ. નંબર 3, દોડ્યો. બોલો હાલેલુયા. લાકડી લઈને નહીં, પ્રેમ અને દયા લઈને દોડ્યો. બોલો હાલેલુયા. અને દોડીને એને ભેટ્યો ને ચૂમ્યો કરી, મીન્સ કે એને માફી આપી. બોલો હાલેલુયા. ગ્લોરી ટુ ગોડ ઇન ધેસ. બોલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે બધા હાલેલુયા બોલો. થેન્ક યુ જીસસ બોલો. અત્યારે બધા બોલો થેન્ક યુ જીસસ. જેટલાય જીવન સોંપ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એ લોકો થેન્ક યુ જીસસ બોલો. કે આપણે તો પાપી હતા, આપણે તો દુષ્ટ હતા, આપણે તો બહુ ખરાબ હતા, આપણા પાપ તો મેલા લુગડા ચિત્રા સમાન હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીએ મને માફ કર્યો છે. હાલેલુયા. થેન્ક યુ જીસસ. હા, મારું દેવ માફ કરનાર. માફી ઘણી બધી કલમો છે, પણ હું સમય પ્રમાણે પૂરું કરીશ. મેં નિકુલભાઈને કીધું છે, મને જ્યારે બી બોલાવો ને તો હું ફિક્સ થાળી વાળો નથી, હું અનલિમિટેડ ખાવા વાળો છું, થાળી વાળો છું. રેસ્ટોરન્ટમાં 2 પ્રકારનું ખાવાનું છે, ફિક્સ થાળી, 2 પૂરી 2 ચટણી ચલાવજો, ભૂખ્યો થઈને જતો રહે. હું એવો નથી, હું કયો છું ફૂલ અનલિમિટેડ, જેટલું ખાવું એટલું ઠોક્યા જ કરો. બોલો હાલેલુયા. હું એવો સેવક છું. નાઇટ કરીને આવ્યો છું પણ ફ્રેશ બેઠો છું, પવિત્ર. જ્યારે મેસેજ આપવાનું આવે ને કે મારી પાસે ગિફ્ટ છે, બધો થાક બાક ઉતરી જાય છે, નવો અભિષેક, નવું સામર્થ્ય રહે. પ્રેઝ ધ લોર્ડ. નંબર 4, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારા સબ્જેક્ટમાં આવે છે. માફી પછીનો શબ્દ આવે છે કૃપા. કૃપા વાંચો, કલમ બતાવો. કૃપા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર ગ્રેસ લઈને આવ્યા છે. કૃપા. કૃપાની કલમ વાંચો આંટી. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય. આ કાળો કલમ બધા બતાવો, કાળો બહુ ગજબ કલમ છે. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય અને 17મી કલમ વાંચો. યોહાન 1 અને 17. 1 ને 17. 16, 17 વાંચો. 16 અને 17. હાજી, 16 ને 17. કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા. કેમ કે નિયમ શાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે. આમેન. કૃપા ક્યાંથી આવી? ઈસુ ખ્રિસ્ત મારફતે કૃપા આવી. હવે બહુ જ ધ્યાનથી સાંભળજો. કૃપા અને દયા. પહેલો કયો આપણે લીધો સ્ટેપ? દયા એટલે કે મર્સી, અને કૃપા એટલે કે ગ્રેસ. આનો અર્થ શું થાય? કેમ આ 2 અલગ અલગ શબ્દો છે? બહુ જ ધ્યાનથી સાંભળજો. હું તમારી આગળ શેર કરું રેવલેશન. એક વખત હું મારા ઘરે બેઠેલો અમદાવાદમાં, રાયખડમાં, અને એક આંટી આયા મારા ઘરે મુલાકાતે. એટલે ઘણા લોકો શું, આપણે અમુક લોકોને જોયું છે કે અમે અમારા જેવા સેવક હોય ને, હું છું કે નિકોલ, એ તરત બાઇબલની જ વાત તો કરે. યાર બીજી વાત કરો યાર, જનરલ ટોપિક કરો બાઇબલની. એ ડિમ્પલભાઈ મૂકવા બોલો, મારો એક પ્રશ્ન છે. મેં પૂછ્યું આવડશે તો જ કહીશ, હું કઈ સ્કોલર નથી. આવડશે તો જ કહીશ, ને તો નહીં કહીશ કે હા ભાઈ મને નહીં ખબર. ને કે પવિત્ર આત્માથી લખાયેલા બાઇબલનું જો રેવલેશન ના હોય તો પોતાની ઇજ્જત સાચવવા માટે એવા ખોટા ખુલાસા નહીં કરવાના. બોલો હાલેલુયા. જો પવિત્ર આત્મા તમને ખુલાસો કરતો હોય તો જ કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ આપો. પણ હું સેવક છું અને મને પ્રશ્ન પૂછ્યો છે અને જો જવાબ નહીં આપું તો મારી ઇજ્જત જશે. એ હિસાબે જવાબ આપું કે ના આપું એવું નહીં. નથી તો નહીં, નથી, મને નહીં ખબર.
હાની હા ને નાની ના. બોલો હાલેલુયા. યા આંટી આયા ને મને કે ડિમ્પલ ભાઈ મારે પ્રશ્ન છે. મેં કહ્યું જો ભાઈ આવડશે તો કહીશ. મારા ઘણા બધા સંદેશોમાં બાબત શેર કરું છું કે કૃપા અને દયા, મર્સી એન્ડ ગ્રેસ. મર્સી એટલે કે દયા અને ગ્રેસ એટલે કૃપા એટલે શું. એટલે આયા મને કે ડિમ્પલ મારે એક પ્રશ્ન કહો. મને કે દયા અને કૃપા આ બેનો અર્થ સમજાવો ને. મેં કહું આ તો બહુ ડેન્જર પ્રશ્ન પૂછી નાખ્યો, ભયંકર. મેં કહું જો આંટી મને ખબર નથી પણ તમે નહીં માનો, ઓન ધ સ્પોટ બોલો હાલેલુયા. જ્યારે આપણે હોલી સ્પિરિટમાં હોઈએ છીએ ને, પવિત્ર આત્મા ફટાક દઈને આપણને બતાવી દે છે. મેં કીધું નિકુલભાઈએ મને ફોન કર્યો કે ડિમ્પલભાઈ આના પર બોલવાનું છે. હું સૂઈ ગયો, મને હોલી સ્પિરિટે રેવ્યુલેશન આપી દીધું આજના મેસેજમાં. 7 શબ્દો આપી દીધા. તરત રિવેલેશન હોલી સ્પિરિટે બતાવ્યું એમના જ ફેમિલીના દાખલા પરથી. મેં કીધું આંટી તમારા કેટલા દીકરા? મને કે 2. એક મોટો દીકરો ને એક નાનો દીકરો. નાના દીકરાએ લગ્ન કર્યું, પત્ની લાયો, નાનો દીકરો થયો. પણ જ્યારે પત્ની આવી ઘરમાં એટલે ઝઘડા શરૂ થયા. એટલે બનાવ એવો બન્યો કે આંટીએ એમના નાના દીકરાના જેના લગ્ન થયા હતા, મોટાના લગ્ન નથી થયા, એટલે નાના દીકરાના લગ્ન થયેલા એની પત્નીને એના દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યા. મેં કહું આંટી બરાબર? મને કે હા. મેં કહું તમારા પર દાખલો આપું છું, મર્સી અને ગ્રેસનો ખુલાસો. મેં કહું કદાચ તમે એકવાર નીકળ્યા અને 3 દરવાજા બાજુ તમારો દીકરો તમને મળ્યો, 2 વર્ષ 3 વર્ષ ગમે તારે કે જતો રહ્યો ઘરમાંથી, તમને 2-3 વર્ષ પછી કે ગમે તારે મળે અને દોડતો આવે કે મારી માં છે, અને દોડતો જાય અને કે મમ્મી મમ્મી મમ્મી. એટલે તમે એને કહેશો હા હા બોલ બેટા શું? વર્ષો પછી તમે મળી રહ્યા છો, હા, અને તો કહેશે મમ્મી મમ્મી મમ્મી, હા આઈ એમ સો સોરી મમ્મી, મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ, આમ તેમ. મેં કહું તમે માફી આપશો? આપણા માફી શબ્દ આવ્યો ને, સમજો, બતાવું છું. માફી આપશો? મને કે આપીશ, કેમ નહીં આપું, મેં જન્મ આપ્યો છે, મારો દીકરો છે, માફી આપીશ. મેં કહું આંટી જોજો તમારા જવાબ પર જ તમારા પ્રશ્નનો જવાબ છે. મને કહું તો આપીશ, કેમ ના આપું, મારો દીકરો છે, કેમ ના આપું માફી? મેં કીધું દીકરો તમને એમ કે મમ્મી હું, મારી વાઈફ અને મારો દીકરો પાછા ઘરે આવીએ છે તો શું તમે? ના 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 ના, એ તો જોઈએ જ નહીં. શું કીધું? ના 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 ના, એ તો જોઈએ જ નહીં. મેં કહું આંટી બહુ જ ધ્યાનથી સાંભળજો, તમે મર્સી પર અટકી ગયા, તમે ગ્રેસ ના કરી શક્યા. બોલો હાલેલુયા. ગ્રેસ એટલે કે વેલકમ માય હોમ. બોલો હાલેલુયા. એ ઉડાવ દીકરો જતો રહેલો, પાછો આવ્યો, બાપ દોડીને ભેટ્યો, એને ચૂમિયો કરી, એને માફી આપીને એમને કીધું સારું બેટા જા, જ્યારે સમય મળે જ આવજે. નહીં, બાપ તો દોડ્યો, માય સન, મારો દીકરો આવ્યો છે, વેલકમ માય હોમ. બોલો હાલેલુયા. આપણે ગમે તેવા પાપી હતા, આદમ ભયંકર પાપ હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આયા, મર્સી લઈને આયા, ગ્રેસ લઈને આયા, અને ગ્રેસમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે વેલકમ માય હોમ. હાલેલુયા. એદનવાડીમાંથી ચાલ્યો ગયેલો આદમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી ફરીથી આદમ એદનવાડીમાં જઈ રહ્યો છે. બોલો હાલેલુયા. કેટલાને ખબર પડી? માટે માણસ દયા કરી શકે, માણસ કૃપા ના કરી શકે. કદી કોઈ બોલશો નહીં કે પેલા ભાઈએ મારા પર કૃપા કરી. નો, કૃપા ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ જ કરી શકે છે, દુનિયામાં બીજું કોઈ નહીં. બોલો હાલેલુયા. માટે યોહાન 1:17 કે છે, યોહાન 1:17 કે છે કે નિયમ શાસ્ત્ર મૂસા દ્વારા આવ્યો, પણ કૃપા અને સત્યતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછી આવી. માટે જ કે છે એફએસી 2:8 કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામ્યા છો. બોલો હાલેલુયા. કૃપાના માટે હાલેલુયા બોલો બધા. હાલેલુયા. કૃપા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેમનો ડબ્બો ખોલ્યો, પ્રેમનો ડબ્બો ખોલ્યો. કયો ડબ્બો નીકળ્યો? પ્રેમનો ડબ્બો ખોલ્યો. આખો મારો મેસેજ પાણીમાં ગયો, કયા બધા સાંભળ્યા જ કર્યું. પ્રેમનો ડબ્બો ખોલ્યો તો નંબર 2 કયો ડબ્બો ખોલ્યો? પેલો મદારી કે છે સાપ કરીને બચ્ચા ક્યાં હે, એટલે બચ્ચા કે છે દેડકા નીકળ્યા. અરે દેડકા નહીં, સાપ હે. મેસેજ સાંભળીએ કે એક સ્ટેપ ચૂકી ના જતા. આજે આ દેવના રાજ્યની જરૂર આપણા ઘરમાં છે. બોલો હાલેલુયા. સૌથી પહેલા કુટુંબ માટે પ્રાર્થના કરો, બીજાના માટે. બીજા તેલ લેવા ગયા, પહેલે ઘર. હું, મારી વાઈફ અને મારા 2 દીકરા છે, મારો દીકરો ને મારી દીકરી.
સ્વર્ગમાં જઈને પ્રભુ ઈસુને કહે, પ્રભુ ઈસુ આવી ગયો. નો આવી ગયો. વેર ઇઝ યોર સન? તારો દીકરો ક્યાં છે? તારી દીકરી ક્યાં છે? દુનિયાની પ્રાર્થના પછી કરજો, મંડળીની પ્રાર્થના પછી કરજો, તમે ગ્રેસ ફેલોશિપની જે ભેગા છે પછી કરજો. પહેલે તમારા કુટુંબની પ્રાર્થના કરો. ક્યાં છે? નૂએ પોતાના કુટુંબના માટે વાણ બનાવ્યું. શું તમે ને મેં બનાવ્યું છે? મોટી મોટી વાત નહીં. વેર ઇઝ યોર હાઉસ? વેર ઇઝ યોર ફેમિલી? મારા 3G ચર્ચમાં ને યુટ્યુબના મેસેજ મારો પહેલો જ ટાર્ગેટ છે, મારું ઘર. દરેક સેવકનો પહેલો સ્ટેપ જ્યારે સેવામાં નીકળે છે મિશનરીમાં, એ પહેલું એનું ઘરમાં સ્ટેપ પડે છે. બોલો હાલેલુયા. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારો પ્રેમ, તારી દયા, તારી માફી, નંબર 4 તારી કૃપાથી મારા ઘરને ભરી દે, તો જ તારું રાજ્ય મારા ઘરમાં આવશે. ઓ આકાશમાંના પ્રાર્થના કેટલાના આવડે છે મોઢે બોલતા? હાથ ઊંચો કરો. કેટલાના આવડે છે? ઓ આકાશમાંના પ્રાર્થના રોજ કરો. એમાં હું તમને 7 આશીર્વાદ બતાવું. જોઈએ છે 7 આશીર્વાદ? કુટુંબમાં દેવના રાજ્ય માટે 7 આશીર્વાદ. હા, તો દેવનું રાજ્ય આવશે. દુનિયાની મોટામાં મોટી પ્રાર્થના ઓ આકાશમાંના મારા બાપ સિવાય બીજી કોઈ નથી, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખાડી છે. અને એને આપણે એકદમ અમદાવાદી ભાષામાં લલ્લુ પંજુ જેવી એને જ નામ ગણી કાઢી છે. અરે એનો મોટો અર્થ છે. દુનિયાની મોટામાં મોટી પ્રાર્થના આકાશમાંના બાપ હું રોજ કરું છું મારા કુટુંબના માટે, બીજાના માટે નહીં. 7 રેવેલેશન છે એમાં બી. હું આને યુટ્યુબ પર મૂકવાનો છું, આકાશમાંના પ્રાર્થના પર. પ્રાર્થના કરજો મેસેજ. નંબર 1 બોલો, ઓ આકાશમાંના મારા બાપ. કોને પ્રાર્થના કરી રહ્યા છે આપણે? આપણે કોને પ્રાર્થના કરી રહ્યા છે? રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ છે, જીવતો દેવ છે. પ્રકટીકરણ 1:18 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું જીવંત છું, હું મુઓ હતા પણ સદાકાળ જીવતો છું, ને મરણના અડેસની કૂચ છે મારી પાસે છે. જીવતો દેવ, આકાશમાંના મારા બાપ. નંબર 1 પહેલી પ્રાર્થના, તારું નામ પવિત્ર મનાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું નામ મારામાં, અત્યારનો દાખલો આપું છું, મારામાં, મારી વાઈફ કિકીમાં, મારા દીકરા કેન્સમાં અને મારી દીકરી ડેરીનામાં પવિત્ર મનાવ. નંબર 2 શું આવે છે? બીજું આગળ વાક્ય, આકાશમાંના મારા બાપ તમારું નામ, તમારું રાજ્ય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું રાજ્ય મારા કુટુંબમાં. નંબર 2 બીજી પ્રાર્થના. નંબર 3 આગળ પ્રાર્થના બોલતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી ઈચ્છા મારા મારા કુટુંબમાં પૂરી થાવ. લખી લેજો આ પ્રાર્થના નંબર 3. પછી નંબર 4, દિવસની અમારી રોટલી આજ અમને આપો. 2 રોટલી, આત્મિક અને શારીરિક. 2 હાથ છે, એક હાથથી નોકરી કરો ને એક હાથથી સેવા કરો. બોલો હાલેલુયા. હું નોકરી બી કરું છું ને હું સેવાય કરું છું, કોઈની પાસેથી દાન લેતો નથી. બોલો હાલેલુયા. હું આત્મિક ભિખારી નથી. પાઉલ કે છે જે લોકો ના નોકરી કરીને ખાવાનું ના હાલતા, મહેનત કરો. હું એક હાથથી નોકરી કરું છું નાઇટમાં અને બીજી બાજુ સેવાય કરું છું. દિવસની મારી રોટલી આત્મિક અને શારીરિક, મારી નોકરી, મારા બાળકોની નોકરી, ધંધો, બિઝનેસ, અમારી રોજની રોટલી અમને. નંબર 4 ચોથી પ્રેયર. નંબર 5 પછી આગળ, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણોને માફ. નંબર 5 પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા ઋણો, અમારા પાપો. આ દેવના રાજ્યની પ્રાર્થના છે સાહેબ. કુટુંબને બચાવવાની પ્રાર્થના છે. તમારું રાજ્ય અમારા કુટુંબમાં આવે. પછી નંબર અમારા પાપોની માફી આપો. પછી આગળ નંબર 6, અમને પરીક્ષણમાં ન લાવ. નંબર 7, પણ ભૂંડા જગતની આ બધી બાબતથી એમાંથી અમારો છૂટકો કર. આ 7 પ્રાર્થના કરશો તો જ તારું રાજ્ય, તારું પરાક્રમ અને તારો મહિમા મારા ઘર પર રાજ કરશે. બોલો, સિમ્પલ પ્રેયર સાહેબ, સિમ્પલ. રોજ કરો પ્રાર્થના. દુનિયાની મોટામાં મોટી પ્રાર્થના છે. ત્યારે કૃપા આપણા ઘરમાં રાજ કરશે.
આજે ઘરની અંદર શૈતાન રાજ કરી રહ્યો છે. ઘરોમાં ડિવોર્સ છે, પતિ પત્નીના ઝઘડા છે, મા બાપના બાળકોના ઝઘડા છે. બહારથી તો બધું બહુ સરસ લાગે છે, ઘરમાં જાઓ તો ખબર પડે શું છે. હા, દરેક માણસ પોતપોતાના માર્ગે વળી ગયો છે. માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 હાથ પહોળા કરીને એ દેવનું રાજ્ય આજે પોકારી રહ્યો છે, જેમાં એનો પ્રેમ છે, એની દયા છે, એની માફી છે, એની કૃપા છે. 4 ડબ્બા ખોલ્યા, હવે કૃપાનો ડબ્બો ખોલો તો કૃપાના ડબ્બામાંથી શું થશે? 5મો ડબ્બો નીકળશે. કયો ડબ્બો? કૃપા પછી શું છે? કયો ડબ્બો? વાંચો. રોમિયોના પત્ર 15:7. નિકુલભાઈ 10 મિનિટમાં પૂરું કરું છું. રોમિયોના પત્ર, એટલે મારી 10 મિનિટ ખબર નહીં, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું છે, 1000 વર્ષ નહીં એવું છે. રોમિયોના પત્ર 15:7 કલમ વાંચો. રૂમી 15:7, 5મો ડબ્બો. હાજી, રોમી 15:7 પ્રભુનું વચન 15:7. માટે ખ્રિસ્તે જેમ દેવના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો. આમેન. બાપે માફી તો આપી દીધી. આજે માણસનો સ્વભાવ કેવો છે? વિશ્વાસીનો સ્વભાવ બતાવો. હું પણ વિશ્વાસી છું, હું પણ સેવક છું, નિકુલ સાહેબ બી સેવક છે, એ બી વિશ્વાસી છે. પણ મારે નિકુલભાઈને કંઈક થઈ ગયું ને અમે એકબીજા જોડે કંઈક લડી પડ્યા, મન દુઃખ થઈ ગયું, નથી બોલવું. નિકુલભાઈ કે મારે નહીં બોલવું. હા, પછી હું પ્રાર્થનામાં બેસીશ ને એટલે હોલી સ્પિરિટ મારી જોડે વાત કરશે. ભાઈ, ટીંગ ટીંગ વાગે, હોલી સ્પિરિટ ટીંગ ટીંગ વગાડે. આપણે પ્રાર્થના કરીએ ને એટલે ટીંગ ટીંગ વગાડે. ભાઈ પ્રાર્થના બંધ કર, પહેલે નિકુલભાઈની માફી માંગ. તું શું બોલી ગયો એમને કાલે? એટલે હોલી સ્પિરિટ મને જાગૃત કરશે. એટલે હું નિકુલભાઈને ફોન કરીશ, નિકુલભાઈ આઈ એમ સો સોરી, કાલે જે બની ગયું એ પતી ગયું. હવે બહુ જ ધ્યાનથી સાંભળજો, આ સ્ટેપ બહુ જરૂરી છે. હવે નિકુલભાઈ ને અમે 2 એક ફંક્શનમાં ભેગા થઈએ છે. પવિત્ર આત્મા મારી જોડે ડીલિંગ કરી રહ્યો છે, યાદ રાખજો. મેં ફોન પર માફી તો માગી લીધી, એમણે મને માફી બી આપી દીધી. માફી માંગી, માફી આપી એટલે બધું 0 થઈ ગયું. હા, બેલેન્સ 0. હવે નિકુલભાઈને અમે 2 જણ ફંક્શનમાં ભેગા થયા છે. એને નિકુલભાઈને મેં દૂરથી જોઈ લીધા કે નિકુલભાઈ આ છે, એટલે નિકુલભાઈને હું છે ને આંખ આડા કાન કરીશ, ઇગ્નોર કરીશ. જેમ બને એમ હું નિકુલભાઈથી દૂર ફંક્શનમાં રહીશ. હા, ઘણા લોકો આવું કરતા છે. માફી તો આપી દીધી પણ અંગીકાર નથી કરતા, સ્વીકાર નથી કરતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માફી તો આપી, માફી આપી એની કૃપામાં, અને એનો અંગીકાર કર્યો અને કે છે બેટા ચલ મારા ઘેર પાછો આવી જા. બોલો હાલેલુયા. અહીં લખ્યું છે જેમ બાપે તમારો અંગીકાર કર્યો, એ બાપે અંગીકાર કર્યો આપણા જેવા પાપીને. માફી તો આપી, સ્વર્ગ આપણા માટે તૈયાર કર્યું છે. અને જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું, બાપ કહેશે વેલકમ માય સન, વેલકમ માય ડોટર, સારાસ સાબાસ તથા વિશ્વાસુ ચાકર. અંગીકાર. કૃપાનો ડબ્બો ખોલો એટલે અંગીકારનો ડબ્બો નીકળે. બહુ જ ધ્યાનથી સાંભળજો, કલમ સાથે જ બતાવ્યું મેં તમને. અંગીકાર. આ બાપે એનો અંગીકાર કર્યો. પ્રભુ ઈસુનો આપણે આભાર માનીએ કે બધું ભૂલી જાય છે આપણા માટે. વાદળની માફક કે છે તારા અપરાધ મેં શું કરીએ છે, ભૂંસી નાખ્યા છે. પ્રભુ ઈસુ ભૂલી જાય છે અને પછી આપણો અંગીકાર કરે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. અંગીકાર ના કર્યો હોત તો પાપની માફી કહેવાય જ નહીં. હા, કહું છું ને, માણસ અધૂરો છે. મેં માફી માંગી લીધી પણ હું એમને ઇગ્નોર કરું છું. મેં માફી માંગી રોબર્ટભાઈની, પણ સામેથી રોબર્ટભાઈ આવી રહ્યા છે ફૂટપાથ પરથી, હું ફૂટપાથ ક્રોસ કરીને બીજી બાજુ જતો રહીશ. હા, અંગીકાર નથી કરતો અંદરથી, કારણ કે અંદર કડવાશ છે મારી અંદર. દેવ કદી કડવાશ રાખતો નથી. દેવની દ્રષ્ટિમાં કોઈ બી માણસ ભૂંડો પાપી કેવો કોઈ મેજરમેન્ટ નથી. પાપ એટલે પાપ. માણસ પાપને મેજરમેન્ટમાં જુએ છે કે આ તો દારૂડિયો છે, આવું બોલે. એની લેંગ્વેજ અને એના એક્સપ્રેશન દારૂડિયો છે, વ્યભિચારી છે. હા, તું મંડળીમાં પોલિટિક્સ રમે છે, એનું શું? હા, પેલો જાહેરમાં દારૂડિયો છે, તું સાણો દારૂડિયો છે. પેલો જાહેરમાં પાપ કરે છે, તું સાણો પાપી છે.
2 પ્રકારના પાપ છે. બાહ્ય પાપ, ગલાતી 5:19-21 બાહ્ય પાપ છે, દેહના કામ તે ખુલ્લા છે. અને માર્ક 7:20-21-22 કલમ હૃદયના પાપ. અને પ્રભુ બહારના દેખાવ નહીં જોતો, પ્રભુ હૃદય જોવે છે. ડિમ્પલ ઘાટા પાડીને જોવે છે, પણ ડિમ્પલનું હૃદય તો કડવા છે. રોબર્ટ બિન તો માફી હાલતો નહીં. આપણો દેવ એવો નથી. બોલો હાલેલુયા. એનો પ્રેમ, હું વારે ઘડે બોલીશ, એ રાજ્યના આશીર્વાદ બોલી, એનો પ્રેમ, એની દયા, એની માફી, એની કૃપા, એનો અંગીકાર. બોલો હાલેલુયા જોરથી. અંગીકાર કર્યા પછી દેવે, એટલે કે પેલા ઉડાવ દીકરાના બાપે અંગીકાર કર્યા પછી નંબર 6 સ્ટેપ શું કર્યો? દીકરો શું બનીને આવેલો? દીકરાએ મનમાં શું નક્કી કરેલું કે હું શું બનીને જઈશ? ચાકર, 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 દાસ, ચાકર, ચાકર બનીને જઈશ. દીકરાનું માઇન્ડ શું હતું? ચાકર તરીકે જઈશ. બાપનું માઇન્ડ ચાકર નથી. શેતાનનું કામ છે આપણને ચાકર ને દાસ બનાવવાનું. જ્યારે આપણે પ્રભુ ઈસુની પાસે આવીએ છીએ, બાપ શું કહે છે? મારો દીકરો આવ્યો. 27મી કલમ વાંચજો, મારો દીકરો. હાલેલુયા. દીકરા થવાનો નંબર 6 આશીર્વાદ છે અધિકાર. દીકરા થવાનો અધિકાર. કલમ લખી લો, યોહાન 1:12. જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો. એ આદમ પાસેથી અધિકાર જતો રહ્યો, પાપ કર્યું, બાપે કાઢી મૂક્યો, ગેટ આઉટ. બાપે કાઢી મૂક્યો, ગેટ આઉટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ બન્યો અને દીકરાને લઈને આવીને બાપને કે જે લો તારો દીકરો પાછો આવ્યો. બોલો હાલેલુયા. મધ્યસ્થ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થતા છે. અધિકાર આપ્યો દીકરા થવાનો. આપ્યો કે નહીં? ઉડાવડા દીકરાના બાપે, ઉડાવ દીકરાના બાપે દીઠો. નંબર 1 પ્રેમ. ઉડાવ દીકરાના બાપે દયા. નંબર 2 દયા. ઉડાવ દીકરાનો બાપ દોડ્યો, ભેટ્યો, ચૂમ્યો કરી. શું છે? માફી. નંબર 3. નંબર 4 ઉડાવ દીકરાનો બાપ શું કર્યું? માફી પછી સીધો કૃપા. કૃપા એટલે શું? એનો વેલકમ કર્યું, એના પર કૃપા કરી દીધી. અને પછી અંગીકાર કર્યો, મારા ઘરે આવી જા. અને ઘરે આવીને દાસ નહીં, ચાકર નહીં, તું મારો એ જ દીકરો છે. દીકરા થવાનો અધિકાર. અને વેરી લાસ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અંદરની ડબ્બી બહુ અગત્યની છે. નાની નાની ડબ્બીમાં શું હોય છે ખબર છે? નાની મોટા ડબ્બા ખરા, પણ નાની ડબ્બી હોય, નાની નાની ડબ્બી, એમાં કિંમતી વસ્તુ હોય છે કે નહીં? વીંટી ને બધા, સોનાની વીંટી. એટલે આપણા મોટા ડબ્બા થતા નાનો ડબ્બો આવ્યો. આ નાનો ડબ્બો બહુ ગજબનો ડબ્બો છે. હાલેલુયા. વાંચીએ રોમિયોનો પત્ર. આ કલમ બહુ ગજબ છે. કાઢો બધા. રોમિયોનો પત્ર 8મો અધ્યાય 17મી કલમ. ફરીથી બોલું છું, રોમિયોનો પત્ર 8મો અધ્યાય 17મી કલમ. બધા જ કાઢો અને વાંચો. વાંચો, વિદ્વાન વાંચો. રોમી 8:17. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ, અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર. ગ્લોરી ટુ ગોડ ઇન ધ હાઈએસ્ટ. હું બાઇબલ થી બહાર વાત કરતો જ નથી, બાઇબલ માંથી જ વાત કરું છું. અને બાઇબલ જ શું કે છે? રોમી 8:17 માં કે છે, 6 સ્ટેપ શું કે છે? દીકરા થવાનો અધિકાર, છોકરા થવાનો અધિકાર. ઉડાવ દીકરો એના બાપથી ઘરેથી ચાલ્યો ગયો, એ ચાકર બનીને આવ્યો. બાપ કહે છે ચાકર નહીં, તું તો મારો દીકરો જ છે. આનંદ કરો, મારો દીકરો પાછો આવ્યો છે. આનંદ કરો, દીકરો દીકરો. અને જો દીકરા બન્યા છે તો નાની ડબ્બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કે છે? જો હવે છોકરા છીએ તો વારસ છીએ. બોલો હાલેલુયા. નંબર 7 સ્વર્ગનો વારસો પાછો મળ્યો પ્રભુ ઈસુમાં. એ દાનવાડીનો વારસો કોનામાં? ખ્રિસ્તમાં. ઈસુ ખ્રિસ્ત માર્ગ છે, ઈસુ ખ્રિસ્ત સત્ય છે, ઈસુ ખ્રિસ્ત જીવન છે. તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. એ વારસો, એ સ્વર્ગમાંથી ચાલ્યો ગયેલો વારસો પ્રભુ ઈસુ પાછો આપે છે. બોલો હાલેલુયા. 7મો પ્રિન્સિપલ દેવના રાજ્યનો, 7મો આશીર્વાદ.
હવે જો છોકરા છીએ તો વારસ છીએ, એટલે કોની સાથે? દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છીએ. એ પાછા સ્વર્ગમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગાતે આપણે જતા રહીશું. બોલો હાલેલુયા. એ ઉડાવ દીકરો પોતાના બાપના ઘેર પાછો ગયો, એ વારસ પાછો થઈ ગયો. આને કહેવાય દેવના રાજ્યનો બ્લેસિંગ, બ્લેસિંગ અને બ્લેસિંગ. કોને જોઈએ છે આશીર્વાદ? બે બાબત. આ મેસેજ બે વ્યક્તિ માટે છે. એક જન્મથી વ્યક્તિ પાપી, જેને કદી જીવન નથી સોંપ્યું, એના માટે છે કે આદમ સ્વર્ગમાંથી ચાલ્યો ગયો. અને નંબર 2, બીજી વ્યક્તિ કે જેણે પ્રભુ ઈસુને જીવન સોંપ્યું છે, પણ જે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને ચાલ્યો ગયો. જીવન સોંપ્યા પછી કેટલા બધા લોકો પાછા પડી ગયા છે. એના માટે મેસેજ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું રાજ્ય લઈને અત્યારે જેટલા સાંભળે છે, હું મેસેજ રેકોર્ડ કરી રહ્યો છું અને યુટ્યુબ પર મૂકીશ. સારો, મારા ફોનમાં રેકોર્ડ થાય છે અને યુટ્યુબ પર મૂકીશ. જેટલા મેસેજ સાંભળે છે એટલાને પવિત્ર આત્મા જે કહી રહ્યો છે કે જો જીવન નથી સોંપ્યું તો કે આજે જ માન્ય કાળ, આજે તારણનો દિવસ. યાકૂબ 4 અને 14 કે જે કાલે શું થશે આપણે જાણશો નહીં. હવે કોઈ કશું બોલશો નહીં. હવે કોઈ કશું મને અવાજ ના જોઈએ. શાંત, બી ક્વાઇટ. શું કહે છે? હવે શું થશે આપણે જાણતા નથી. આ મેસેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ધ્યાનથી સાંભળજો. તમે જ્યાં પણ છો આ મેસેજ મારો સાંભળી રહ્યા છો. જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. એવું ના થાય કે પળ એ તક હાથમાંથી જતી રહે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું રાજ્ય લઈને આજે તમારી ને મારી સામે ઉભો છે. આ કૃપાનો સમય છે. જે દિવસે કૃપા જતી રહેશે, મૂર્ખીઓ રહી ગઈ, બુદ્ધિવંતીઓ જતી રહી, બારણું બંધ થઈ ગયું. મૂર્ખીઓ બૂમ પાડવા લાગે, હે સ્વામી સ્વામી, અમારે સારું ઉઘાડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે હું તમને જાણતો નથી. આ સમય જો તમે નથી જીવન સોંપ્યું, જન્મથી પાપી છે, તો આ સમય તમારા માટે બહુ કિંમતી છે. પોતાનું જીવન પ્રભુ ઈસુને સોંપો. એ દેવના રાજ્યના ભાગીદાર થઈ જાઓ. આને જો કોઈ વ્યક્તિ પડી ગઈ છે પાછી, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉડાવ દીકરાનો બાપ રાહ જોઈને બેઠેલો કે એક દિવસ મારો દીકરો આવશે, આવશે, આવશે. અને આયો. આખા આ ચેપ્ટરની અંદર, આ પોર્શનની અંદર 2 શબ્દ બહુ અગત્યના છે. પહેલો શબ્દ છે ઉડાવ દીકરો સાવચેત થયો. આજે પવિત્ર આત્મા તમને ને મને સાવચેત કરી રહ્યો છે. અને નંબર 2 બીજો શબ્દ છે ઉડાવ દીકરો ઊભો થયો અને પોતાના બાપના ઘેર ગયો. તમારે ને મારે નિર્ણય લેવાનો છે. બાપ તો હાજર છે, આપણે જઈશું, બાપ દોડશે. બોલો હાલેલુયા. કોઈ બોલશો નહીં, મનમાં રાખજો. પવિત્ર આત્માની અભિષેકમાં મને શાંતિથી બોલવા દો. બાપ ફક્ત તમારી ને મારી રાહ જુએ છે. તમે એક પગલું મૂકશો, બાપ દોડશે. એ જે દોડીને આવી રહ્યો છે અને અત્યારે રાહ જોઈ રહ્યો છે, કારણ કે નંબર 1 એની પાસે દેવના રાજ્યનો પહેલો આશીર્વાદ છે, પ્રેમ. એ તમને ને મને બહુ પ્રેમ કરી રહ્યો છે. નંબર 2 તમારે ને મારા પર દયા કરી રહ્યો છે. નંબર 3 એ તમને ને મને માફી આપવા તૈયાર છે. તમારા પાપ લાલ વસ્ત્રના જેવા હશે, હિમ સરખા શ્વેત થઈ જશે. નંબર 4 એ કૃપા કરવા માંગે છે. કૃપા એટલે કે ઉદ્ધાર કરવા માંગે છે, તારણ કરવા માંગે છે, બચાવવા માંગે છે આવનાર નાશકોપથી. નંબર 5 તે તમારો ને મારો એવડાવ દીકરાના બાપે અંગીકાર કર્યો, ખોડામાં લઈ લીધો, ઉચકી લીધો. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો ને મારો અંગીકાર કરવા માંગે છે. તમે પાપી છો અથવા તો પાછા પડી ગયા છો, વેલકમ માય હોમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. અને જે અધિકાર ચાલ્યો ગયેલો, એ અધિકાર દીકરા થવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પાછો આપી રહ્યો છે. અને ફક્ત અધિકાર નહીં,
એ બાપ સ્વર્ગના રાજ્યનો વારસો આપવા તૈયાર છે કે તેઓને જીવન મળે, પુષ્કળ મળે. અને કે છે આ કલમ આખા બાઇબલની મેન, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ પણ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અનંત જીવનનો વારસ પ્રભુ ઈસુ બનાવવા માંગે છે. આવો, કેટલા રેડી છે? જો તમારે જીવન સોંપવું છે તો પાછા પડી ગયા, પાછા આવ્યા છો. મારી પાછળ પ્રાર્થના, હવે અવાજ કરજો, મારી પાછળ પ્રાર્થના બોલાવજો. હું બોલાવું એ પ્રાર્થના બોલો મારી પાછળ. તમારે અનમ્યુટ થઈ જાઓ, પ્રાર્થના બોલો. તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસ્તાવા સહિત પોતાના જીવનના માટે છે. મારી પાછળ પ્રાર્થના બોલો. પ્રેમાળ પ્રભુ ઈસુ, હું જેવો છું તેવો તમારી પાસે આવું છું. મુજ પાપી દીકરા પર તમે આજે દયા કરો. આજે હું અંતઃકરણથી તમારા પર વિશ્વાસ કરું છું અને મારા મુખથી કબૂલાત કરું છું. મારું જીવન આજથી સદાને માટે, આજથી સદાને માટે તમારા હાથમાં સોંપું છું. મારા હૃદયમાં તમે રહેવા માટે આવો. હા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મેં તમને મારું જીવન સોંપ્યું હતું, પણ હું ઉડાવ દીકરાની માફક પાછો પડી ગયો છું. પણ જેમ ઉડાવ દીકરો સાવચેત થયો અને ઉઠીને પોતાના બાપની પાસે ગયો, એમ અત્યારે હું ઉઠીને તમારી પાસે આવું છું. મારો અંગીકાર કરો, મારો સ્વીકાર કરો. મને દીકરા થવાનો અધિકાર આપો અને તમારા સ્વર્ગનો વારસ બનાવો. મારી પ્રાર્થના તમે સાંભળી છે માટે તમારો આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન, આમેન. જે લોકોએ પોતાના જીવન સોંપ્યા છે, મારા બાઇબલની અંદર પહેલા જ પાને મેં મારી તારીખ લખી છે. જન્મ તારીખ 1/7/1990 મારો નવો જન્મ થયો હતો. 1990 મેં મારું જીવન સોંપેલું. હું જ્યારે પણ બાઇબલ ખોલું પહેલી નજર ત્યાં જ જાય છે કે મને યાદ દેવડાવે છે કે આ દિવસે મેં મારું જીવન સોંપેલું. જેટલાએ આજે પ્રભુ ઈસુનું જીવન સોંપ્યું છે અને પાછા પડી ગયા, જે ઊભા થયા છો, 2 વચન જ્યાં તમારી તારીખ લખો આજની, અને પહેલું વચન છે યોહાન 1 અને 12 કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેટલાએ તેનો સ્વીકાર કર્યો તેટલાને તેના દેવના દીકરા થવાનો અધિકાર બન્યો. અને બીજી કલમ ગીતશાસ્ત્ર 103 અને 12, પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેના ઉલ્લંઘન, આપણાથી બધા જ પાપ અત્યારે ભૂસાઈ ગયા. અત્યારે બોલો હાલેલુયા. એ જૂનું હતું, ગયો, હવે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે. ગોડ બ્લેસ યુ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને બધાને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન, આમેન, આમેન. રોજ બાઇબલ વાંચો, પ્રાર્થના કરો અને મળીને સંગત મારો. પ્રભુ ઈસુ બધાને આશીર્વાદ આપો. આમેન.